આપણો આધુનિક ઇતિહાસ. આપણા આધુનિક ઇતિહાસમાં મોટે ભાગે સ્વતંત્રતા સંગ્રામનું મહત્વ રહેલું છે. આ સ્વતંત્રતા આપણને 1947માં મળી ખરા, પણ તેના પાછળ ઘણા બધા ફેક્ટર્સ, જેમ કે ઘણા બધા સત્યાગ્રહ છે, ઘણા બધા આંદોલન છે, મોટા મોટા ઉપવાસોની શ્રેણી છે, દાંડી યાત્રા હોય કે સવિનય કાનૂન ભંગ હોય, અસહકારનું આંદોલન હોય કે હિન્દ છોડો ચળવળ હોય, કે પછી ઇનિશિયલ લેવલે થયેલો 1857નો વિપ્લવ હોય, વગેરે જેવા અનેક ફેક્ટર્સે મોટો ભાગ ભજવ્યો છે. પણ અત્યારે આપણે ભારતમાં કોઈ પણ સામાન્ય બાળકને પણ પૂછીએ કે ભારતને સ્વતંત્રતા અપાવવા પાછળ, ભારતને આઝાદ કરવામાં સૌથી મોટો ફાળો કોનો છે, તો તે બાળક નિશ્ચિંત થઈને બોલશે કે મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે આપણા ભારતના એકમાત્ર રાષ્ટ્રપિતા ગાંધી બાપુ. તો હવે આપણે અભ્યાસ એ કરવાનો છે કે આઝાદીની પ્રાપ્તિની આ જે લડાઈ ચાલતી હતી, તે લડાઈમાં ગાંધી બાપુએ આપણને કેટલું યોગદાન આપ્યું છે. એટલે કે હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આધુનિક ઇતિહાસનો એક મહત્વનો પોર્શન, ગાંધી યુગ. જનરલી આ ગાંધી યુગ જે છે તેનો સમયગાળો 1915 થી 1948 વચ્ચેનો ગણાય છે. હવે આપણને એવું થાય કે ભાઈ આ જ યુગને ગાંધી યુગ કેમ કહ્યો? તો આ યુગને ગાંધી યુગ એટલા માટે કહ્યો કારણ કે આ જે સમયગાળો હતો એ સમયગાળામાં ગાંધીજી, તેમના સાથીઓ અને ગાંધીજીના અનેક પ્રયત્નો દ્વારા આઝાદીની લડત ખૂબ જ મજબૂત બની અને બ્રિટિશરોને ભારતને સ્વતંત્રતા આપવા માટે મજબૂર થવું પડ્યું. તેના પરિણામે આ સમયગાળો 15 થી લઈને 48 વચ્ચેનો ગાંધી યુગ ગણાય છે, જેમાં ગાંધીજીએ એક મુખ્ય નેતૃત્વકારની ફરજ નિભાવી હતી. હવે આપણે અભ્યાસ કરવાનો છે મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન વિશેનો. આપણને સામાન્ય રીતે પરીક્ષામાં ગાંધીજી વિશે ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય છે. શરૂઆત આપણે કરીએ તો આ ગાંધી યુગના મુખ્ય પ્રણેતા એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધીનું જન્મસ્થળ હોય છે પોરબંદર. અત્યારે હાલ ગાંધીજીનો જન્મ જે જગ્યાએ થયો હતો તે જગ્યાને કીર્તિ મંદિર નામ આપવામાં આવ્યું છે. આપણને આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે કે ગાંધીજીનું જન્મસ્થળ કયું? તો ગાંધીજીનું જન્મસ્થળ છે ગુજરાતના નૈઋત્ય કાંઠે આવેલો એક મહત્વનો જિલ્લો એટલે કે સુદામાપુરી તરીકે ઓળખાતો પોરબંદર જિલ્લો. પોરબંદરમાં જે જગ્યાએ ગાંધીજીનો જન્મ થયો હતો તે જગ્યાને આજે ખૂબ જ સુંદર ઇમારત તરીકે વિકસાવાઈ છે. આ સુંદર ઇમારતનું નિર્માણ નાનજી કાલિદાસ મહેતા દ્વારા કરાયું છે અને તેને ગાંધીજી જેટલા વર્ષ જીવ્યા એટલે કે 79 વર્ષ સુધી તેમનું જીવન જીવાયું, એટલે કે 79 ફૂટની આ ઇમારતનું નિર્માણ કરાવડાયેલું છે. એટલે હાલમાં જો ગાંધીજીનું જન્મસ્થળ પૂછે તો કીર્તિ મંદિર આવશે, પણ પ્રાચીન સમયમાં તો જ્યારે ગાંધીજીનો જન્મ થાય છે ત્યારે પોરબંદર ખાતે. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થાય છે. ગાંધીજીના પિતાનું નામ હોય છે કરમચંદ બાપુ. ગાંધીજીના માતાનું નામ હોય છે પુતળીબાઈ. ગાંધીજીના પત્નીનું નામ હોય છે કસ્તુરબા. ગાંધીજીનું સામાન્ય રીતે બાળપણમાં, જેને કહી શકાય પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, તો તેમનું મોટા ભાગનું શિક્ષણ થાય છે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. આ જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે તે હાલમાં રાજકોટ જિલ્લા ખાતે આવેલી છે. ઓબ્વિયસલી જે સ્કૂલમાં, જે શાળામાં ગાંધી બાપુ અભ્યાસ કરતા હશે, આજે આ ગાંધી બાપુને એક ગુજરાતી તરીકે તો આપણે ગૌરવ લઈએ જ છીએ, સાથે સાથે ભારતના રાષ્ટ્રપિતા પણ છે. અને ગાંધી બાપુની જે મુખ્ય આત્મકથા ગણાય છે સત્યના પ્રયોગો, વિદેશોમાં બેસ્ટ સેલિંગ બુક તરીકે તે બુક વહેંચાય છે. તો આજે વિદેશોમાં તો ગાંધી બાપુ છે જ જાણીતા, સાથે સાથે ભારત અને ગુજરાતમાં પણ છે. તો ઓબ્વિયસલી જે શાળામાં આપણે અભ્યાસ કર્યો હશે તે શાળાનું નામ પણ ચેન્જ થઈ જશે. એટલે કે આજે આલ્ફ્રેડ હાઈસ્કૂલને મહાત્મા ગાંધી હાઈસ્કૂલના નામે ઓળખાય છે. ગાંધીજીમાં બાળપણનું શિક્ષણ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં, ગાંધીજીનું
કોલેજ કાળનું મોટાભાગનું શિક્ષણ ભાવનગર ખાતે આવેલી શામળદાસ ગાંધી કોલેજમાં. તો ઇન શોર્ટ આપણને એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. જન્મસ્થળ પોરબંદર, પ્રાથમિક શિક્ષણ રાજકોટ, કોલેજ કાળ દરમિયાનનું શિક્ષણ ભાવનગર, અને હવે ગાંધીજી પોતાની જીદ અનુસાર બેરિસ્ટર બનવા માટે એટલે કે લોનો અભ્યાસ કરવા માટે વિદેશ જવાનું પસંદ કરે છે. ગાંધીજી વિદેશ તો જતા રહે છે, પણ ગાંધીજી વિદેશ અભ્યાસ બાદ 1891માં સૌ પ્રથમ વખત ભારત પરત ફરે છે. 1891માં અભ્યાસ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. ફરી પાછું 1893માં અબ્દુલ્લા એન્ડ શેઠ આ કંપનીનો કેસ લડવા માટે ફરીથી વિદેશ જાય છે. તો આ રીતે જો સપોઝ આપણને ક્વેશ્ચન પૂછે ગાંધીજી સૌ પ્રથમ વખત ભારત ક્યારે આવેલા, તો ગાંધીજી સૌ પ્રથમ વખત આવેલા 1891 1891માં, અને ફરી વખત તેઓ વિદેશ ક્યારે ગયેલા, તેમાં આવશે 1893 1893માં. કેમ ગયા હતા, તો તે સમયે અબ્દુલ્લા શેઠની કંપનીનો કેસ લડવા માટે તેમણે વિદેશ જવાની ફરજ પડેલી, કારણ કે ઓલરેડી તેઓ વિદેશમાંથી બેરિસ્ટરનો એટલે કે લોનો અભ્યાસ કરીને જ ભારત આવેલા છે. ભારત તો પરત ફરે છે, ભારતથી ફરી પાછા વિદેશમાં જાય છે. જ્યારે તેઓ વિદેશમાં આ કેસ લડવા માટે જાય છે ત્યારે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ ખૂબ જ જોરશોરમાં ચાલતી હોય છે. તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ રંગભેદની નીતિ સામે ખૂબ જ મોટી લડત આપી હોય છે. તે સમયે આફ્રિકામાં શું હોય છે, સપોઝ કે કોઈ કાળો વ્યક્તિ એટલે કે કાળો જો તેણે ફર્સ્ટ ક્લાસના ડબ્બાની ટિકિટ લીધી હોય તો પણ એ કાળા વ્યક્તિને એ ડબ્બામાંથી ઉતારી દેવામાં આવે. જ્યારે કોઈ ગોરા વ્યક્તિએ સેકન્ડ ક્લાસની ટિકિટ લીધી હોય તેમ છતાં એ ફર્સ્ટ ક્લાસમાં સફર કરી શકવા માટે સક્ષમ હોય. તો આ રીતે કાળા અને ગોરા આ બંનેમાં પુષ્કળ ભેદભાવ થતો હતો. હવે એક સમય થયું એવું કે ગાંધીજી જ્યારે ડર્બનની તે સમયની ન્યાયાલયમાં જાય છે ત્યારે ત્યાંના ન્યાયાધીશ તેમને પાઘડી ઉતારી દેવા કહે છે. જોકે ગાંધીજીને પોતાનું સન્માન પાઘડીમાં જણાતા તેમણે પાઘડી તો ઉતારવાની ન સ્વીકારી. ત્યાંથી કોર્ટમાં કેસ લડવાનો છોડીને બહાર નીકળી ગયા. તરત જ તેમના રંગભેદની નીતિ વિશે ભાન થાય છે. તેમને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે અહીંયા આગળ ભારે પ્રમાણમાં રંગભેદની નીતિ ચાલે છે, જેનો વિરોધ કરવો અત્યારે અત્યંત આવશ્યક છે. અને તેના પરિણામે દક્ષિણ આફ્રિકા ખાતે તે સમયે પ્રિટોરિયા જતી ટ્રેનમાં દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા જતી ટ્રેનમાં પિટ્સબર્ગ નામનું સ્ટેશન હોય છે. ત્યાં આગળ ગાંધીજી આ નીતિનો પુષ્કળ વિરોધ કરે છે. તેમને સાચા અર્થમાં ભાન થાય છે અને ત્યારથી ગાંધીજી તે સમયગાળા દરમિયાન જ એટલે કે 1893થી જ રંગભેદની નીતિના લડતકાર એટલે કે એક મુખ્ય પ્રણેતા તરીકે ખૂબ જ પ્રખ્યાત થાય છે. ગાંધીજી પોતાની આખી લડત પતાવીને ફાઇનલી ભારત પ્રવેશે છે 1915માં. અમુક ઇતિહાસકારો આ સમયને હીરો ઇઝ બેક એટલે કે આપણને ફાઇનલી આપણા મેઇન પ્રણેતા મળી ગયા છે એટલા માટે 1915ના વર્ષને ખૂબ જ લકી યર ગણે છે. 1915માં ગાંધી બાપુ ફરીથી ભારત પરત ફર્યા. ગાંધી બાપુ ભારત પરત ફરે છે તે દિવસ હોય છે 9th of January. 9મી જાન્યુઆરીના દિવસે 1915માં બાપુ પરત ફર્યા. તેથી આજે પણ આપણે સૌ આ દિવસને ભારતીય પ્રવાસી દિન તરીકે ઉજવીએ છીએ. આમ તો અત્યાર સુધી આ દિવસને ઉજવાતો નહોતો, પણ 2003માં આપણા તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિન ઉજવવાની શરૂઆત કરાવડાવી. 2003થી આ દિવસની ઉજવણી શરૂ થઈ, પણ અત્યાર સુધી મોટે ભાગે આ દિવસની ઉજવણી આપણા કેપિટલ એટલે કે દિલ્હી ખાતે જ કરવામાં આવતી હતી. પણ જ્યારે 1915માં 100 વર્ષ ઉમેરો એટલે આપણું હાલનું 2015નું વર્ષ આવી જાય. 2015માં 1915ને 100 વર્ષ પૂર્ણ થતા હોય છે. એટલે કે ગાંધીજીને ભારત પરત ફરે 100 વર્ષ પૂર્ણ થતા હતા. તેના માનમાં 2015ના આપણા મુખ્યમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત ભારતીય પ્રવાસી દિન
તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગાંધીનગર ખાતે ઉજવ્યો હોય છે. અને આ રીતે પ્રથમ વખત ભારતીય પ્રવાસી દિનને અહીંયા આગળ એટલે કે ગુજરાતના ગાંધીનગર ખાતે ઉજવવામાં આવે છે. જો કે એ વાત અલગ છે કે તે સમયે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન હોય છે, પણ તે ઓલરેડી મુખ્યમંત્રી જ્યારે ગુજરાતના રહી ચૂક્યા હોય છે ત્યારથી જ મહાત્મા મંદિર વિશેની ચર્ચાઓ ચાલતી હોય છે. અને આ જે 2015નો ભારતીય પ્રવાસી દિન ઉજવાયો ને, એ ભારતીય પ્રવાસી દિન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જ ઉજવવામાં આવ્યો હોય છે. ભારતીય પ્રવાસી દિન ઉજવવા પાછળનું મુખ્ય એક હેતુ એ પણ છે કે એનઆરઆઈ લોકો કે જે ભારતમાં વસતા નથી, આવા વિદેશીઓ ભારતમાં આવે, ભારતની સંસ્કૃતિનો અભ્યાસ કરે, ભારતના ઉદ્યોગોનો અભ્યાસ કરે ને અહીંયા આગળ પોતાનું મૂડીરોકાણ કરી શકે, જેથી ભારત અને વિદેશ આ બંનેની અર્થવ્યવસ્થાને ફાયદો થાય. તો આ રીતે ભારતીય પ્રવાસી દિવસ ગાંધીજી ભારત પરત ફર્યા તેના માનમાં ઉજવવામાં આવે છે. આપણે બીજી એક વાત કરીએ તો ગાંધીજીનો જન્મ પોરબંદર ખાતે 2nd of October 1869 થયો હોય છે. ગાંધીજી પરત ફરે છે 1915માં. પરત જ્યારે ફરે છે ત્યારે તે બ્રિટિશરોના હિમાયતી હોય છે. ત્યારે બ્રિટિશરોએ સ્વપ્નમાં પણ વિચાર્યું નથી હોતું કે આ વ્યક્તિ આપણા શાસનને સામે પડશે. એટલે પહેલેથી જ રંગભેદની નીતિથી જાણીતા થયેલા ગાંધીજીને બ્રિટિશરો પોતાની તરફ ખેંચી લે છે. બ્રિટિશરો તેમને કેસરે હિંદની ઉપાધિ આપે છે. ગાંધીજી બ્રિટિશરોના તરફેણમાં હોય છે, તેથી આ ઉપાધિનો સ્વીકાર પણ કરે છે. પણ હવે આપણને સૌને ખબર છે કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગાંધીજીના રાજકીય ગુરુ હોય છે ગોપાલ કૃષ્ણ ગોખલે. આપણે અગાઉ જહાલવાદ અને મવાળવાદ જે જોઈ ગયા તેમાંથી મવાળવાદી એક મુખ્ય નેતા તરીકે ગોપાલ કૃષ્ણ ગોખલે તે સમયે ખૂબ જ એક્ટિવ હોય છે. ગાંધીજી ગોપાલ કૃષ્ણ ગોખલેને મળે છે એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે એમને લગભગ 1-2 વર્ષ સુધી તો ભારતનું પરિભ્રમણ કરવા માટે કહે છે. ભારતમાં ફરો, ભારતના ખૂણે ખૂણે સુધી જાઓ, તેના સૌથી બેઝિક એકમ એટલે કે ગામડાઓ સુધી પહોંચો અને ત્યાં જઈને લોકોની પરિસ્થિતિનો, લોકોના દુઃખોનો, લોકોના વિચારોનો આ તમામ ખ્યાલ ભેગો કરો અને પછી પોતાનું ફ્યુચર તેના બેઝિસ પર ડિસાઇડ કરો. તો આ વસ્તુ ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીને સમજાવે છે અને તેથી ગાંધીજી ભારત ભ્રમણ કરવાની શરૂઆત કરે છે. આ રીતે આપણે સમજી શક્યા કે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ, જ્યારે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હોય છે શ્રીમદ રાજચંદ્ર. તો આ રીતે ગાંધીજીની ભારતમાં અને ગુજરાતમાં સાચી સફરની શરૂઆત થાય છે. ઈસવીસન 1914 થી ઈસવીસન 1918 આ વર્ષ દરમિયાન આપણને તરત જ પ્રથમ વિશ્વયુદ્ધ યાદ આવે. હવે જે સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું તે સમયે બ્રિટિશરો માટે ભારતની અંદરની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી, કારણ કે ઓલરેડી ઈસવીસન 1914 થી ઈસવીસન 1918 આ વર્ષ દરમિયાન તમે જુઓ વચ્ચે ગાંધી બાપુની એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીજીએ આવતા વેત જ સફળ સત્યાગ્રહોની શરૂઆત કરી દીધી છે. 1 by 1 લોકોને અહિંસા અને સત્યાગ્રહ આ બે જેવા મહાન શસ્ત્ર મળી ગયા છે અને તેના પરિણામે લોકો પણ હવે બ્રિટિશરો વિરુદ્ધ લડવા માંડ્યા છે. તો આ પરિસ્થિતિમાં જ્યારે બાહ્ય સરહદે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલે છે અને આંતરિક સરહદે સત્યાગ્રહો નડે છે, તો પ્રથમ વિશ્વયુદ્ધ અને ભારતની અંદરની પરિસ્થિતિ આ બંને વચ્ચે બ્રિટિશરોએ ફેસ કરેલું ઈસવીસન 1919નું વર્ષ આપણે હવે જોવાનું છે. ઈસવીસન 1919માં બે મહત્વની ઘટનાઓ. એક તો સૌથી પહેલા આપણને સૌને ખબર છે કે 1919નો કાળો કાયદો એટલે કે રોલેટ એક્ટ, અને બીજું પણ આપણને સૌને ખબર છે કે રોલેટ એક્ટના સંદર્ભે ભારતના ઇતિહાસમાં થયેલી સૌથી મોટી ત્રસ્તજનક કે પડઘારૂપ ઘટના જેને આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડના નામે ઓળખીએ છીએ. તો હવે આપણે અભ્યાસ કરીએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી
1919માં ભારતમાં આવેલા રોલેટ એક્ટની. રોલેટ એક્ટ ઈસવીસન 1919ના માર્ચ માસમાં ભારતમાં આવ્યો. હવે એમાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું ત્યારે આપણે વાત કરી કે બાહ્ય રીતે તો બ્રિટિશરો માટે લટકતી તલવાર, પણ આંતરિક રીતે સત્યાગ્રહ જેવા શસ્ત્રના લીધે લોકો વારંવાર અહિંસા અને સત્યાગ્રહ આ બે શસ્ત્રોના ઉપયોગથી બ્રિટિશરો સામે ફાઇટ આપતા. હવે આ સમયે અન્ય કોઈ પણ વિકલ્પ ન રહેતા બ્રિટિશરોએ શું કર્યું? કોઈ પણ ઉપર કેસ નહીં કરવાનો, એ વ્યક્તિ પર લીગલ પ્રોસેસ નહીં કરવાની, સીધું તેને જેલમાં પૂરી દેવાનું. ઇન શોર્ટ, તે વ્યક્તિને કોઈ પણ આગોતરી ચેતવણી આપ્યા વિના તરત જ તે વ્યક્તિની ધરપકડ કરી લેવાની. આ સિસ્ટમ તો અત્યારે હાલ પણ આપણે ફોલો નથી કરતા. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો તેના પહેલા તેને અમુક પ્રકારે ચેતવણી તો આપવી જ પડે છે. પણ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આંશિક રીતે અમુક પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બ્રિટિશરોએ શું કર્યું? જે વ્યક્તિ આતંકવાદી જેવો લાગે, આતંકવાદી ઇન ધ સેન્સ તે સમયે બ્રિટિશરોની વિરોધી લાગે, તો તે વ્યક્તિની ધરપકડ કરી લેવાની. હવે આ તો પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. તેના પરિણામે લોકોએ મૂંગામોએ સહન કર્યું. સહન શા માટે કર્યું? કારણ કે જો અત્યારે લોકો ભારતમાં બળવો કરી દેશે તો તેની અસર પ્રથમ વિશ્વયુદ્ધ પર ચોક્કસ પડશે અને તેના પરિણામે બ્રિટનની હાર કે જીત પણ નક્કી થઈ શકતી હતી. તેના પરિણામે ભારતના લોકોએ આંતરિક વ્યવસ્થા અને આંતરિક શાંતિ જાળવવાનું કામ ખૂબ જ સારી રીતે કર્યું. હવે આ અરસા દરમિયાન જ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ આ પરિસ્થિતિ ભારતના લોકો પર લાદવામાં આવી, પણ ભારતના લોકોએ તેનો મજબૂત રીતે પ્રતિકાર ન કર્યો. આંશિક રીતે પરિસ્થિતિ આવી ગઈ, પણ આ પરિસ્થિતિનો વધારે પડતો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ કરવામાં આવ્યો. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ પછી માર્ચ 1919માં સર સિડની રોલેટની અધ્યક્ષતામાં 5 સદસ્યોની સમિતિ બનાવવામાં આવી અને આ 5 સદસ્યોની સમિતિ એક નવો કાયદો ભારતમાં લઈને આવીને આ કાયદાને ઓળખવામાં આવ્યો રોલેટ એક્ટના નામે. હવે એક સિમ્પલ વસ્તુ, રોલેટ એક્ટ છે શું? રોલેટ એક્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિ બ્રિટિશ અધિકારીના શંકાની નજરે ચડી જાય અથવા બ્રિટિશ અધિકારીના ગુડ લિસ્ટમાં ન આવતી હોય તો તે વ્યક્તિની ધરપકડ તેને કોઈ પણ પૂર્વ ચેતવણી આપ્યા વિના કરી શકાય. એટલે કે શંકાની નજરે ચડેલા વ્યક્તિને તરત જ ચેતવણી આપ્યા વિના જેલમાં પૂરી શકાય. હવે આ કાયદો કેવો? જે કાયદામાં ના અપીલ કરી શકાય, ના દલીલ કરી શકાય કે ના વકીલ રાખી શકાય. અને તેના પરિણામે તે સમયે મોતીલાલ નહેરુ દ્વારા આ કાયદાને નો વકીલ, નો દલીલ અને નો અપીલનો કાયદો કહેવામાં આવ્યો. હવે એ તો આપણને સૌને ખબર જ છે કે મહાત્મા ગાંધીએ રોલેટ એક્ટને કયા નામથી ઓળખાવ્યો? કાળો કાયદો. ઈસવીસન 1919માં આવેલા માર્ચમાં આવેલા આ કાયદાને ગાંધીજીએ, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળા કાયદા સાથે સરખાવ્યો. તે સમયે અમૃત બાઝાર નામની પત્રિકાએ આ કાયદાને બ્રિટિશ સરકારની એક કદાવર ભૂલ તરીકે ઓળખાવ્યો. આવા ક્વેશ્ચન આપણને જનરલી પૂછાતા હોય છે કે રોલેટ એક્ટને કાળો કાયદો કોના દ્વારા કહેવાયો? તો મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા લોકલાડીલા ગાંધી બાપુ દ્વારા. મોતીલાલ નહેરુએ નો વકીલ, નો દલીલ ને નો અપીલનો કાયદો કીધો. તેવી જ રીતે અમૃત બાઝાર પત્રિકાએ આ કાયદાને બ્રિટિશ અધિકારીઓની સૌથી મોટી એટલે કે કદાવર ભૂલ તરીકે ઓળખાવ્યો છે. કાયદો તો ભારતમાં આવી ગયો. માર્ચમાં કાયદો ભારતમાં આવ્યો અને એપ્રિલમાં તો ફટાફટ ધરપકડ કરવાની શરૂઆત થઈ ગઈ. કાયદો જેવો ભારતમાં આવ્યો, બ્રિટિશરોની ગુડ લિસ્ટની બહાર હતા તેવા બધા જ નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. હવે આ બધા નેતાઓની જ કેમ ધરપકડ કરી? નેતાઓની ધરપકડ કરશે તો ઓટોમેટિક પ્રજા નિર્બળ થશે અને તેના પરિણામે
આ કાયદાને સૌથી પહેલા સામાન્ય પ્રજા પર લાદવાના બદલે સૌથી પહેલા લોકપ્રિય નેતાઓ પર લાદવામાં આવ્યો અને તેના પરિણામે આ કાયદા અંતર્ગત 6 એપ્રિલ 1919ના રોજ આ કાયદાના વિરોધમાં રાષ્ટ્રીય અપમાન દિવસ ઉજવવામાં આવ્યો. હવે આ કાયદાનો દિવસે ને દિવસે વિરોધ વધી રહ્યો હોય છે. કાયદો આવ્યો ત્યારથી લઈને કાયદો લાદવામાં આવ્યો ત્યારથી આ કાયદાનો સખત વિરોધ હોય છે અને સૌથી વધારે વિરોધ જો કોઈ જગ્યાએ જોવા મળ્યો હોય તો તે હતો પંજાબમાં. પંજાબના લોકો એજ્યુકેશનની દ્રષ્ટિએ થોડાક લો હતા, પણ તેમ છતાં તે એટલું ચોક્કસ સમજતા કે આ તો એક રીતે સામાન્ય પ્રજા જોડે બહુ મોટો અન્યાય જ છે અને તેના પરિણામે પંજાબમાં વારંવાર આ રોલેટ એક્ટના સંદર્ભે જેને કહી શકાય વિરોધ કે તેના વિદ્રોહી બળવાઓ ચાલ્યા કરતા. હવે તેના પરિણામે તે સમયે જનરલ ડાયરને પંજાબની પરિસ્થિતિ અંકુશમાં લેવા માટે મોકલવામાં આવ્યો હોય છે. જનરલ ડાયરે પંજાબની પરિસ્થિતિ અંકુશમાં લેવા પ્રયત્ન કર્યા. આ જ અરસામાં તે સમયે હરિયાણા જવા એટલે કે પંજાબ આસપાસ જવા નીકળેલા ગાંધીજીની ધરપકડ હરિયાણા ખાતે આવેલા પલવલ ગામેથી કરી લેવામાં આવે છે અને આ દિવસ હોય છે 8મી એપ્રિલનો દિવસ. એટલે કે ગાંધીજીની ધરપકડ રોલેટ એક્ટ સંદર્ભે ક્યાંથી કરાઈ હોય છે? પલવલ ગામેથી કરાઈ હોય છે. આ પલવલ ગામ હાલના પંજાબ નજીક હરિયાણા ખાતે આવેલું છે. ગાંધીજીની તો ધરપકડ કરાઈ લીધી. તેના પરિણામે પંજાબના લોકોનો રોષ વધી ગયો. તે લોકોએ વધારે બળવા કરવાની શરૂઆત કરી. પણ આ બધા જ બળવા કેવા થતા? નિશસ્ત્ર, એટલે કે શસ્ત્ર વિનાના. જનરલ ડાયરને પરિસ્થિતિ કાબૂમાં લેવા મોકલાયા. આ અરસામાં પંજાબના 2 લોકપ્રિય નેતા એટલે કે ડોક્ટર સત્યપાલ અને બીજા લોકપ્રિય નેતા એટલે કે ડોક્ટર કિચલુ, આ બંનેની પણ ધરપકડ કરવામાં આવી. હવે જેવું પંજાબમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ આ બંનેની ધરપકડના ન્યૂઝ વહેતા થયા, પંજાબની પ્રજાનો રોષ તદ્દન એક્સ્ટ્રીમ લેવલે પહોંચી ગયો અને તેના પરિણામે પંજાબના અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં પંજાબના લગભગ નાના નાના ગામડાના કુલ મળીને 10,000 લોકો ભેગા થાય છે અને આ લોકો પર જનરલ ડાયર દ્વારા કરવામાં આવેલ ફાયરિંગ એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ. તો આ રીતે 1919માં માર્ચ માસમાં આવ્યો રોલેટ એક્ટ અને 1919માં એપ્રિલ માસમાં તો ભારતના આધુનિક ઇતિહાસની સૌથી ક્રૂર ઘટનાઓમાંની એક એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું. તો હવે આપણે અભ્યાસ કરીશું જલિયાવાલા બાગ હત્યાકાંડનો. ઈસવીસન 1919ના એપ્રિલ માસમાં ઘટેલી અમાનવીય અને અમાનુષી ઘટના એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ. જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919માં કોના સંદર્ભે થયો? તો રોલેટ એક્ટના. 1919માં રોલેટ એક્ટ આવ્યો અને આ એક્ટ અંતર્ગત શું હતું? તો કોઈ પણ શંકાશીલ વ્યક્તિની કેસ ચલાવ્યા વિના જ, પૂર્વ ચેતવણી આપ્યા વિના જ ધરપકડ કરી શકાતી. હવે આ ધરપકડોમાં આપણને તો ડાજ્યા પર ડામ જેવું થયું, કારણ કે એ સમયે પંજાબમાં સૌથી વધારે હિંસક તોફાનો થયા. રોલેટ એક્ટના વિરોધમાં સમગ્ર ભારતભરમાં તોફાનો થતા, પણ સૌથી વધારે ઉગ્ર સ્વરૂપ જો કોઈ જગ્યાએ લીધું હોય તો એ જગ્યા હતી પંજાબ. પંજાબ અને અમૃતસરમાં વધારે પડતા તોફાનોની શરૂઆત થતા પંજાબની જવાબદારી જનરલ ડાયરના સિરે આવી પડે છે. હવે એ સમયે જનરલ ડાયર તંત્રના સહયોગથી પંજાબની પરિસ્થિતિ વધારે વણસે નહીં તેના માટે પંજાબમાં 144ની ધારા લાગુ પડે છે. 144ની ધારા એટલે 144 આપણે સિમ્પલી હાલની પરિસ્થિતિ અનુસાર કર્ફ્યુ તરીકે સમજી શકીએ. વધારે પડતા લોકો એકસાથે ભેગા ન થઈ શકે, એકસાથે ભેગા થઈને એક્શન પ્લાનને એક્શનમાં ના લાવી શકે, આવી કંઈક પરિસ્થિતિ 144.
1944ના આ માર્શલ લોને એપ્રિલમાં લાગુ કરી દેવામાં આવ્યો. પણ આ માર્શલ લો કોના પૂરતો હતો? માત્ર પંજાબ અને એની આસપાસના ગામ, એટલે કે તે સમયના પંજાબ પૂરતો લાગુ કરાયો. હવે આ જ અરસામાં 10મી એપ્રિલ 1919ના રોજ પંજાબના બે લોકપ્રિય નેતા એટલે કે ડોક્ટર સત્યપાલ અને બીજા હોય છે ડોક્ટર શિફુદ્દીન કિચલુ, આ બંને જણાની 10મી એપ્રિલના રોજ ધરપકડ કરી લેવાય છે. 1919ના વર્ષમાં 10મી એપ્રિલ તેમની ધરપકડ થાય છે અને આ વસ્તુ પંજાબના લોકોને સૌથી વધારે ઉગ્ર બનાવે છે. પંજાબના લોકો હવે હિંસક તોફાનો શરૂ કરે છે અને અંતે 13મી એપ્રિલના રોજ પોતાના લોકપ્રિય નેતાઓ એટલે કે સત્યપાલ અને કિચલુ આ બંનેની ધરપકડના વિરોધમાં માત્ર એક જગ્યાએ શાંતિપૂર્ણ દેખાવ માટે ભેગા થયા હોય છે. હવે ઓલરેડી 144ની ધારા તો લદાઈ જ ગઈ છે. પંજાબમાં 144ની ધારા ચાલુ છે, પણ આ ધારાની એક નિષ્ફળતા તે સમયે એ હતી કે અત્યારે આપણને ખબર છે કોઈ પણ નવી વસ્તુ અમલમાં આવે તો તરત જ આપણને મીડિયા દ્વારા તો એટલીસ્ટ જાણ કરાય જ છે. પણ એ સમયે 144ની ધારાનો જોઈએ તેટલો પ્રચાર પ્રસાર ન કરાયો. તેથી મોટા ભાગના લોકો પંજાબમાં 144 ધારા છે તે વસ્તુથી અજાણ હોય છે અને તેના પરિણામે થયું એવું કે 13મી એપ્રિલના રોજ લગભગ સાંજે 4:30 વાગતા જલિયાવાલા બાગ ખાતે પંજાબ અને અમૃતસર આસપાસના લગભગ 10,000 જેટલા લોકો ભેગા થાય છે. આ લોકો નાના નાના કેટલાય ગામોમાંથી ભેગા થયા હોય છે અને આ બધા ગામડાના લોકોનું સાક્ષરતા લેવલ આપણને ખબર છે બહુ નીચું હોય. તો ઓલરેડી પંજાબના શહેરી વિસ્તારના લોકોને 144 ધારા વિશે ખ્યાલ નહોતો. તો ગામડાના લોકોને શું ખબર કે 144 માર્શલ લો શું છે? એ લોકો આ લોથી અજાણ હતા અને તેના પરિણામે પંજાબના અમૃતસર ખાતે આવેલા આ જલિયાવાલા બાગમાં ભેગા થાય છે. ત્યાં આગળ બેસીને માત્ર શાંતિપૂર્ણ દેખાવ કરતા હોય છે. એ સમયે આ વસ્તુની જાણ થાય છે પંજાબની પરિસ્થિતિને કાબૂમાં કરવા આવેલા જનરલ ડાયરને. જનરલ ડાયર સૌથી વધારે ગુસ્સે થાય છે અને તે સમયે એવું સમજે છે કે જલિયાવાલા બાગ ખાતે આ બધા જ લોકો શસ્ત્રો સાથે ભેગા થયા છે, એટલે કે સશસ્ત્ર ભેગા થયા છે. જનરલ ડાયર શું કરે છે? પોતાની એક મોટી ટુકડી ભેગી કરશે અને આ ટુકડી લઈને પહોંચી જશે જલિયાવાલા બાગ ખાતે. જલિયાવાલા બાગ પહોંચી જાય છે. હવે જલિયાવાલા બાગની પરિસ્થિતિ કેવી હોય છે? પ્રવેશવા માટે એક સાંકડો દ્વાર હોય છે અને દ્વારમાં પ્રવેશી ગયા બાદ એકદમ પહોળી પરિસ્થિતિ હોય છે. હવે કોઈ પણ વ્યક્તિને પ્રવેશવું હશે કે બહાર નીકળવું હશે, નિશ્ચિતપણે તેણે આ જ દ્વારનો ઉપયોગ કરવો પડશે. લગભગ આ દ્વાર દ્વારા 10,000 જેટલા લોકો ઓલરેડી જલિયાવાલા બાગમાં છે. જનરલ ડાયર એવું સમજે છે કે આ બધા જ લોકો શસ્ત્ર સાથે આવ્યા છે, તેથી તે પોતાના ફાયરિંગના રાઉન્ડ કમ્પ્લીટ કરશે અને આ બધાની સાથે પહોંચી જશે આ ગેટ પર. જલિયાવાલા બાગના મેઇન ગેટ પર જનરલ ડાયર અને તેની ટુકડી બેસી જાય છે અને ત્યાંથી કન્ટિન્યુઅસ ફાયરિંગની શરૂઆત કરે છે. જનરલ ડાયરનો હેતુ એ હોય છે કે જો આ સમયે જલિયાવાલા બાગના લોકો પર અત્યાચાર કરાય, તેમના પર ત્રાસ ગુજારાય તો એ વસ્તુથી ડરીને કદાચ સમગ્ર ભારતના લોકો રોલેટ એક્ટના વિરોધમાં જે આંદોલનો કરે છે તે વસ્તુથી ડરી જશે, તે વસ્તુ છોડી દેશે અને તે વસ્તુથી પાછી પાની કરશે. પણ જનરલ ડાયરની વિચારધારાથી તદ્દન વિરુદ્ધનું કૃત્ય અહીંયા આગળ થવા માંડ્યું હોય છે. જનરલ ડાયર તે સમયે ફાયરિંગનો આદેશ આપે છે અને 1-2 કરતા લગભગ 1650 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવે છે. નિરંતર એક પછી એક એવા 1650 રાઉન્ડ કન્ટિન્યુઅસલી ફાયર કરાય છે અને તે સમયે એકમાત્ર સાંકડું દ્વાર કે જેમાં તો ઓલરેડી જનરલ ડાયરની ટુકડી છે, ત્યાંથી તો કોઈ વ્યક્તિ બહાર નીકળી જ નથી શકવાનું ને ઓલરેડી જલિયાવાલા બાગની જે દિવાલો હોય છે આ દિવાલો ખૂબ જ ઊંચી હોય છે, એટલે કોઈ વ્યક્તિ કૂદીને પણ બહાર જઈ શકે એવું નથી. તો જેટલા પણ વ્યક્તિઓ લગભગ 10,000 જેટલા લોકો જલિયાવાલા બાગમાં ભેગા થયા હતા
તે લોકો આ અમાનુષી અને અમાનવીય ઘટનાનો ભોગ બને છે. કેટલાય લોકો આમાં મૃત્યુ પામે છે, કેટલાય લોકો આમાં ઘાયલ થાય છે અને નિર્દોષ લોકોનું મૃત્યુ થાય છે, જેમાંથી કોઈ પણ વ્યક્તિ 144 ધારા વિશે પણ ન જાણતું કે ન તો સશસ્ત્ર ક્રાંતિ કેવી રીતે કરવી તે પણ ન જાણતું. તો આ પરિસ્થિતિમાં જનરલ ડાયર દ્વારા આટલું ખરાબ કૃત્ય આચરવામાં આવે છે. જલિયાવાલા બાગમાં કેટલાય આવા નિર્દોષ લોકોનું મૃત્યુ થાય છે અને તેની સીધી અસર ભારતના ખૂણા ખૂણા સુધી પ્રસરી જાય છે. રોલેટ એક્ટના વિરોધમાં જે હિંસક કે ઉગ્ર વિરોધો કે પછી શાંત કે સત્યાગ્રહી વિરોધો થઈ રહ્યા હતા તે વિરોધો હવે બહુ મોટું જોર પકડે છે. ગાંધી બાપુ આ વસ્તુથી ખૂબ જ આહત થાય છે અને તેના પરિણામે ગાંધીજી અને ઘણા બધા લોકપ્રિય નેતાઓ પોતપોતાના ઇલકાબ બ્રિટિશરોને પરત કરે છે, જેમ કે સર શંકરન નાયર નામના વ્યક્તિ વાઇસરોયની કમિટીમાંથી પોતે રાજીનામું આપી દે છે. રવિન્દ્રનાથ ટાગોર પોતાનો નાઇટવુડનો ખિતાબ પરત કરે છે. જમનાલાલ બજાજ પોતાની રાય બહાદુરની પદવી ત્યગી દે છે. અને આના પરિણામે જે પણ આંદોલન થશે તે આંદોલન દરમિયાન ગાંધીજી પણ શરૂઆતમાં બ્રિટિશરો દ્વારા આપવામાં આવેલી કેસરે હિન્દની ઉપાધિનો પણ ત્યાગ કરે છે. તો આ રીતે જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધની શરૂઆત થઈ જાય છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ જે પરિસ્થિતિમાં થયો તે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એક ફોર્માલિટીના ભાગ સ્વરૂપ હન્ટર કમિશન નીમવામાં આવ્યું. આ હન્ટર કમિશનમાં શું હતું? તો હન્ટર કમિશનની નિમણૂક એટલે થઈ કે ભાઈ આ જલિયાવાલા બાગ હત્યાકાંડ જે પણ થયો છે કેવી પરિસ્થિતિમાં છે અને એનું સાચું રિઝલ્ટ શું હોવું જોઈએ. હન્ટર કમિશન તો નિમાયું, પણ હન્ટર કમિશને અહેવાલ જે આપ્યો તે ભારતના લોકો માટે અનએક્સપેક્ટેડ હતો. આ અહેવાલમાં એવું કીધું લગભગ 379 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, આશરે લગભગ 1000 કે પછી 1500 જેટલા લોકો ઘાયલ થયા છે અને જે લોકો ઘાયલ થયા છે તેમનો ઉપચાર અત્યારે ચાલી રહ્યો છે. એટલે 10,000 જેટલા લોકોમાંથી માત્ર ને માત્ર 379 લોકોને મૃત જાહેર કર્યા. હવે એક વસ્તુ આપણે કોમન સેન્સથી સમજી શકીએ, ઓલરેડી જે રાઉન્ડ પ્રકારનો જેને આપણે કહી શકીએ એ સમયનો બાગ, એમાં પ્રવેશવા માટેનું એક સાંકડું દ્વાર અને ત્યાં આગળ 10,000 જેટલા લોકો ભીડ જમાઈને બેઠા હોય તો આ લોકો પર કન્ટિન્યુઅસ કરાયેલો ગોળીબાર આપણે સમજી શકીએ છીએ કે આટલી ઓછી સંખ્યામાં તો મૃત જણા ન જ હોય. આના કરતાં તો ડેફિનેટલી સંખ્યા વધારે જ હોય. સાચો આંકડો આનો ખૂબ જ વધારે હોય છે અને તેથી ભારતના લોકોની લાગણી સૌથી વધારે દુભાય છે. ગાંધીજી આ વસ્તુથી ખૂબ જ આહત થયા હોય છે. હવે આ અરસામાં જનરલ ડાયરનું ભારતમાં રહેવું ખૂબ જ રિસ્કી થઈ જાય છે. તેના પરિણામે જનરલ ડાયરને બરતરફ કરાય છે અને એને મોકલી દેવામાં આવે છે ઇંગ્લેન્ડ. ઓલરેડી હન્ટર કમિશને શું કીધું કે જનરલ ડાયરે જે કામ કર્યું છે એ ક્ષમાને પાત્ર છે. અપરાધ તો તેણે કર્યો જ છે, પણ માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈ પણ વ્યક્તિથી અજાણતા કોઈ ભૂલ થઈ જાય છે અને જનરલ ડાયરે જાણી જોઈને કરેલા 1650 રાઉન્ડ જેટલા ફાયરિંગને હન્ટર કમિશને અજાણતા થયેલી અને પાછી ક્ષમાને પાત્ર હોય એવી ભૂલ ગણાઈ છે. ભારતના લોકો પહેલેથી દિલદાર, શાંતિથી એનો વિરોધ કરવાનું ટાળ્યું અને કીધું કે કંઈ વાંધો નહીં, હોઈ શકે, આ એક ક્ષમાને પાત્ર ભૂલ હોઈ શકે. અને તેથી પછી હન્ટર કમિશનના અહેવાલથી થોડીક ભારતમાં પરિસ્થિતિ શાંત થઈ. હવે આ પરિસ્થિતિમાં જનરલ ડાયરને મોકલવામાં આવે છે ઇંગ્લેન્ડ. જનરલ ડાયરને ઇંગ્લેન્ડ મોકલાય છે તો ઇંગ્લેન્ડમાં જનરલ ડાયરનું 2000 પાઉન્ડ અને તલવાર આપીને સન્માન કરવામાં આવે છે. હવે આપણે સરળ આ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ તો પણ આપણને થાય છે કે આટલો બધો વિરોધાભાસ કેવી રીતે શક્ય છે, આટલું બધું નિર્દય કોઈ કેવી રીતે હોઈ શકે? તો તે અરસામાં ભારતીય લોકોની માનસિકતા પર કેવી અસર થઈ હશે? જે લોકોએ ઓલરેડી હન્ટર કમિશનના અહેવાલને માની લીધેલો તે લોકો માટે આ વસ્તુ તો ખૂબ જ ઘાતક હતી અને તેના પરિણામે માંડ પરાણે
જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધને જે થોડોક આપણે શાંત કરી શક્યા હતા, તે વિરોધ ફરી પાછું એક ઉગ્ર પરિસ્થિતિનું નિર્માણ કરશે અને આ જ પરિસ્થિતિમાં અસહકારના આંદોલનની શરૂઆત થશે.